તિતલી જ્યારે વિનાશક રૂપ ધારણ કરે છે, તાંડવ મચાવે છે, ત્યારે અનેક પરિવારોની જિંદગી મિનિટોમાં જ બદલાઈ જાય છે। આ વર્ષે દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જનજીવન છે તે સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। આ તરફ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના કડી, બાવલુ, નંદાસણ અને બેચરાજી પંથકમાં પડેલા મુશળધાર વરસાદના પગલે પૂરની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ, ઘરમાં ઘૂસેલા વરસાદી પાણી, રસ્તાઓ છે તે બેટમાં ફેરવાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પોતાના પરિવાર સાથે સલામત સ્થળોએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા। અને આવી વિકટ ઘડીમાં અનેક પરિવારો માટે સૌથી મોટો પ્રશ્ન હતો ભોજન, પીવાનું સ્વચ્છ પાણી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ। ત્યારે આવા કપરા સમયમાં ગુજરાત પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવનારી સંસ્થા તરીકે નહીં, પરંતુ સંવેદના અને માનવતાનું જીવંત ઉદાહરણ બનીને લોકોની વચ્ચે પહોંચી હતી। ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકીના અસરકારક નેતૃત્વ હેઠળ સમગ્ર પોલીસ તંત્ર સતત મેદાનમાં કાર્યરત રહ્યું। પરિસ્થિતિની ગંભીરતાને સમજીને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ પોતાની ટીમ સાથે રાહત કામગીરીની કમાન સંભાળી। તેમના નેતૃત્વ હેઠળ કડીના પીઆઈ અલ્પેશ દેસાઈ, બાવલુના પીઆઈ દિલીપ બડવા, નંદાસણના પીઆઈ એનજી ગોહિલ અને બેચરાજીના પીઆઈ અલ્કેશ ગઢવી સહિતની સમગ્ર પોલીસ ટીમે દિવસ રાત જોયા વગર પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી લોકોની સેવા કરી। કાળી રાત હોય કે સતત વરસતો વરસાદ, પોલીસના આ જવાનો દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચ્યા હતા। પૂર પીડિતોને ફૂડ પેકેટ્સ, ફળ અને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, લોકોને સ્વચ્છ પીવાનું પાણી, તૈયાર ભોજન અને એક અઠવાડિયું ચાલે તેટલું રાશન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું, જેથી કોઈ પરિવાર ભૂખ્યો ના રહે અને મુશ્કેલીની આ ઘડીમાં તેમને હૂંફનો અહેસાસ થાય। આ કામગીરી માત્ર સરકારી ફરજનું પાલન નહોતું, આ હતી માનવતા, કરુણા અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ। જ્યારે અનેક લોકો પોતાના ઘરમાં સુરક્ષિત હતા, ત્યારે ખાખી વર્દીધારી પોલીસ કર્મીઓ વરસાદ અને પૂરના પાણી વચ્ચે રહી અજાણ્યા લોકોના જીવનમાં આશાનો પ્રકાશ બની રહ્યા હતા। ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્રસિંહ યાદવના દ્રઢ માર્ગદર્શન, મહેસાણા એસપી હિમાંશુ સોલંકીનું અસરકારક આયોજન અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિનું સશક્ત નેતૃત્વ અને કડીના પીઆઈ અલ્પેશ દેસાઈ, બાવલુના પીઆઈ દિલીપ બડવા, નંદાસણના પીઆઈ એનજી ગોહિલ, બેચરાજીના પીઆઈ અલ્કેશ ગઢવી તથા તેમની સમગ્ર ટીમની નિસ્વાર્થ સેવા ખરેખર અભિનંદનને પાત્ર છે। આવી સેવા ભાવના એ જ ગુજરાત પોલીસની સાચી ઓળખ છે। ખાખી માત્ર કાયદાનું પ્રતીક નથી, પરંતુ વિશ્વાસ, સંવેદના અને માનવતાનું પણ પ્રતીક છે। સંકટની દરેક ઘડીમાં લોકોની સાથે ખભે ખભા મિલાવી ઊભી રહેતી ગુજરાત પોલીસને હૃદયપૂર્વક સલામ। આ તમામ અધિકારીઓ અને જવાનોને તેમના સમર્પણ, ફરજ નિષ્ઠા અને માનવતાભર્યા કાર્ય માટે હાર્દિક અભિનંદન અને અનંત શુભકામનાઓ। આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો અને આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।